નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ગૌતમભાઈ અદાણી અને એમના ભત્રીજા રામ સાગર અદાણી તથા અદાણી ગ્રુપના અધિકારીઓ જે અમેરિકાની અદાલતમાં ક્રિમિનલ કેસીસ ફેસ કરી રહ્યા હતા લાંચ આપવાના સંદર્ભમાં, એમની સામે હવે કોઈ ક્રિમિનલ કાર્યવાહી નહીં થાય. આમ તો આપણા અખબારોએ, આપણા મીડિયાએ બહુ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે ગૌતમભાઈ અદાણીની સામેના કેસીસ પડતા મુકાયા, પરંતુ ત્યારે પણ આપણા અમેરિકા નિવાસી પત્રકાર મિત્ર કૌશિક અમીન કહેતા હતા કે જ્યાં સુધી ત્યાંની અદાલત, ત્યાંના જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ડીઓજે એની દરખાસ્તને, એની સાથે અદાણીનું જે સમાધાન થયું છે એ સમાધાનને મંજૂરીની મહોર ન મારે ત્યાં સુધી ગૌતમભાઈ અદાણીની સામે આ ખટલો ચાલી શકે અથવા તો એમને ક્લીન ચીટ મળી એમ ન કહી શકાય. ભલે ભારતીય મીડિયાએ એવું હલાવ્યું હોય કે એમને ક્લીન ચીટ મળી ગઈ. ગૌતમભાઈની દરખાસ્ત હતી આ ક્રિમિનલ કેસમાંથી એમણે છૂટવું હતું. અને આપણે ત્યાં કહેવત છે, બહુ સરસ કહેવત છે, જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા. જ્યારે મોદી અને ટ્રમ્પભાઈ એ એમની વારે હોય ત્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, તમને ખ્યાલ છે આ જ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર તમે જશો તો તમને પેલી ફાઇલો જોવા મળશે. કઈ ફાઇલો એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી, તમે બધું જ સમજી જાઓ છો. પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સામે પણ ત્યાંની અદાલતો એના નિર્ણયોને ફગાવી દઈ શકે છે એવું વારંવાર થઈ રહ્યું છે. ટેરિફની બાબતમાં થયું છે, બીજી બાબતોમાં થયું છે. સ્વયં ટ્રમ્પની સામે 34 જે આરોપો હતા એમાં એ દોષી ઠર્યા છે અદાલતોમાં, પરંતુ એ રાષ્ટ્રપતિ ચૂંટાયા છે એટલે એ કાર્યવાહી એમની સામે મોકૂફ રખાઈ છે. અમેરિકામાં ન્યાયતંત્ર એ કેટલું નિષ્પક્ષ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ન્યાયાધીશોને ગાળો ભાંડે છે, એમના નિર્ણયોને ત્યાંનું ન્યાયતંત્ર ફગાવી દે છે. અને અમેરિકામાં જે જજીસની નિમણૂક એ ટ્રમ્પભાઈએ કરી હોય એ જ જજીસે એમના નિર્ણયોને ફગાવ્યા છે. એના વિપુલ પ્રમાણમાં ઉદાહરણો છે. ત્યાંના ન્યાયાધીશો કરોડરજ્જુ વગરના નથી, કરોડરજ્જુ વાળા છે. દે આર નોટ સ્પાઇનલેસ ક્રીચર્સ. એમની કરોડરજ્જુ ટટ્ટાર છે. અને ગૌતમ અદાણી અને સાગર અદાણીના કેસમાં પણ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એ અદાણી સામ્રાજ્યને અને અદાણીના કરતા હર્તાને ફોજદારી કાર્યવાહી માટે પ્રોસિક્યુટ કરવા માટે માંગતા હતા, પરંતુ એમાં એમણે જે સેટલમેન્ટ કર્યું છે એ સેટલમેન્ટ સમજવા જેવું છે. અને એના સંદર્ભમાં અદાલત એટલે ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યુયોર્કની જે છે એણે આ પ્રકરણમાં ડિસમિસલ વિથ પ્રિજુડાઇસ એટલે આ શબ્દ પ્રયોગ એવો છે કે ગૌતમભાઈ, સાગરભાઈ કે એમના મળતિયાઓ જેમની સામે ત્યાંનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જે ફોજદારી કાર્યવાહી કરવાનું હતું
$250 મિલિયન ભારતીય અધિકારીઓને, ભારતીય વ્યક્તિઓને લાંચ આપીને અમેરિકાના રોકાણકારો પાસેથી લગભગ 750 મિલિયન જેટલી બોન્ડની રકમ મેળવવા માટે એમની સાથે જે ફ્રોડ થયું, છેતરપિંડી થઈ, એના સંદર્ભમાં આ કેસ એ અદાણી સામ્રાજ્ય અને અદાણીની સામે હતો અને એટલા માટે અદાણીભાઈ એ અમેરિકા જઈ શકે એવી સ્થિતિમાં નહોતા. પરંતુ જે સમાધાન થયું એ સમાધાનમાં તમને જરા નવાઈ લાગશે. એમાં એમ કહેવાય, ત્યાંની પદ્ધતિ જુઓ કે ગૌતમ અદાણી કે સાગર અદાણી એ પોતાનો ગુનો કબૂલતા નથી અને એ કંઈ ખોટું કર્યાની વાત નકારે છે. છતાં ગૌતમ અદાણી $6 મિલિયન અને સાગર અદાણી $12 મિલિયન ની પેનલ્ટી, સિવિલ પેનલ્ટી એ ભરવા માટે તૈયાર થાય છે. એટલે કેટલા કરોડ થયા, કરોડ રૂપિયા થયા એ તમારે જો જાણવું હોય તો 1717 કરોડ રૂપિયા એ દંડ તરીકે ત્યાં આગળ સિવિલ પેનલ્ટી તરીકે એ ચૂકવવા માટે એમણે 2 સપ્તાહમાં ચૂકવી દેવાના, એને માટે એમણે સ્વીકાર્યું છે. અને એ બધામાંથી એ ફરીને આ ખટલાઓ એમની સામે નહીં થાય કોઈ પણ કોર્ટમાં, ત્યાં એનું પાકું કરી લીધું છે. વાત આટલે અટકી નથી, હજુ વાત આગળ જાય છે. ગૌતમ અદાણીનું સામ્રાજ્ય એ અમેરિકામાં $10 બિલિયન એટલે કે 95,500 કરોડ રૂપિયા, 95,500 કરોડ રૂપિયા એ અમેરિકામાં ઉદ્યોગ સ્થાપવાના સંદર્ભમાં અથવા ઉદ્યોગમાં રોકાણ કરવાના સંદર્ભમાં એ ત્યાં આગળ રોકશે અને 15,000 અમેરિકનોને નોકરી આપશે. 15,000 અમેરિકનોને નોકરી આપશે. મેં કહ્યું એમ કે $10 બિલિયન એ ત્યાં આગળ રોકાણ કરશે અને 15,000 અમેરિકનોને એ નોકરી આપશે. મોદી શાહ ની જે સરકાર છે એ ગૌતમભાઈ અદાણી ઉપર તો વારી ગયેલી છે, તમે બધા જ જાણો છો. ભારતના જાહેર ક્ષેત્રના એકમો એમને આપી દેવાના, બોલી બોલાય, જાહેર ક્ષેત્રના એકમોની બોલી બોલાય અને અથવા તો ખાનગી ક્ષેત્રમાં જે કંપનીઓ ટેકઓવર કરવાની હોય એમાં પણ અદાણી કરતા ઊંચી બોલી બોલે, પરંતુ સંબંધિત કંપનીને ટેકઓવર કરવા માટેની સગવડ એ અદાણીને કરી આપવી, એવું હવે સામાન્ય થઈ ગયું છે. જેપી એસોસિએટ તો દાખલો છે જ હમણાં તાજો. પણ આપણને એક બાબતની નિરાત થઈ કે હવે ગૌતમભાઈ એ અમેરિકા જઈ શકશે, એમની ધરપકડ નહીં થાય. ગૌતમભાઈ અમેરિકા જઈ શકશે, પ્રાઇમ મિનિસ્ટર મોદીની સાથે પણ જઈ શકશે, કારણ ઘણા બધા દેશોમાં એ પ્રાઇમ મિનિસ્ટર મોદીની સાથે ગયા છે. અનિલ અંબાણી પણ પ્રાઇમ મિનિસ્ટર મોદીની સાથે ગયા છે, ઉદ્યોગપતિઓ એમની સાથે જાય છે. એમ તો અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમની સાથે પણ અમેરિકાના મહાકાય ઉદ્યોગ ગૃહોના જે ચીફ એક્ઝિક્યુટિવ હતા, અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ માલિકો હતા, એ
ચીનની મુલાકાતે જ્યારે ટ્રમ્પભાઈ ગયા અને પછી ટાઢા પડી ગયા છે એ તમે જાણો છો, ત્યારે એમની સાથે ઉદ્યોગપતિઓને પણ લઈ ગયા હતા. પણ મોદી અદાણીના સંબંધો એ આપણે ત્યાં ખૂબ ચર્ચાસ્પદ છે. એમની મૈત્રી ખૂબ ચર્ચાસ્પદ છે. અને એટલે જ જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, ટ્રમ્પભાઈનું જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ હજુ સુધી પેલી ફાઇલો એ દબાવીને રાખે છે. ટ્રમ્પભાઈ કહે છે કે હું ઈચ્છું ત્યારે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ખતમ કરી શકું એમ છું, પરંતુ એ કરીશ નહીં. કારણ એમના આદેશોનું જ્યાં સુધી મોદી પાલન કરે, એ જે નિર્ણય કરે એની સામે એ પડકાર ન ફેંકે, ત્યાં સુધી ટ્રમ્પભાઈ એ મોદીને સાચવશે. અને કઈ રીતે સાચવશે એ સમજી શકાય એવી વાત છે. ઓપરેશન સિંદૂર નો સંઘર્ષ વિરામ પાકિસ્તાન સાથે આપણે છે ને પીઓકે લેવાનો સંકલ્પ હતો અને આખા દેશની જનતા, વિરોધ પક્ષો તમામ એ નરેન્દ્ર મોદીની સરકારની સાથે હતા કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને લઈને રહેવું જોઈએ. અને ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પણ ભારતનું અવિભાજ્ય અંગ છે, એ લઈને રહેવું જોઈએ. ચીન સાથે તો મોદીના વિદેશ મંત્રી જયશંકર જે કહે છે કે ચીન તો બહુ મોટી ઇકોનોમી છે, એની સામે આપણે છે ને ક્યાં ટકી શકીએ, એટલે લડાઈ નહીં. પણ પેલા છછુંદર જેવા પાકિસ્તાન, એની પાસેથી આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ લેવાની સ્થિતિમાં હતા. આપણા લશ્કરી દળો એને માટે સક્ષમ હતા. ત્યારે ટ્રમ્પભાઈએ એકાએક સંઘર્ષ વિરામ જાહેર કર્યો અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વિરામ મોદી સરકારે પણ સ્વીકારી લીધો. આપણને બધાને આશ્ચર્ય થયું કે આપણે જીતવાના સંજોગોમાં હતા, આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવાના સંજોગોમાં હતા, ત્યારે એકાએક કેમ યુદ્ધ વિરામ કરી દીધો? અને ટ્રમ્પભાઈને આનું ઓબ્સેશન એટલું બધું થયું કે એને 75 વખત કરતા પણ વધારે વખત આ વાત કહી છે. અને એ પાકિસ્તાન સાથે એમણે એમનું ઈલું વધારી દીધું છે. તમે જાણો છો, ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલે જે આક્રમણ કર્યું એના પછી બંને વચ્ચે મધ્યસ્થી કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારને અમેરિકાએ આમંત્રણ ન આપ્યું અથવા તો એમને વિશ્વાસમાં ન લીધા, પણ પાકિસ્તાનની સરકારને મધ્યસ્થી કરવા માટેનો હવાલો આપ્યો અને એના ફિલ્ડ માર્શલને ટ્રમ્પભાઈ લંચ પર બોલાવે. મિયા શાહબાજ શરીફ જે એના પ્રાઇમ મિનિસ્ટર છે એ મંત્રણાઓ યોજે ત્યાં બંને દેશો વચ્ચે. પહેલા તબક્કામાં તો નિષ્ફળ ગઈ, પણ મંત્રણાઓ ક્યારે નિષ્ફળ નથી જતી, કંઈક ને કંઈક પ્રગતિ થતી હોય છે. પણ પાકિસ્તાનને એમણે મધ્યસ્થી તરીકે સ્વીકાર્યું. પણ ભારતનો ડંકો વાગે છે વિશ્વમાં એમ એમના ભક્તો જ્યારે કહેતા હતા. શું ડંકો વાગ્યો એ આપણે જોયું. અને અત્યારે તો આપણી આર્થિક પરિસ્થિતિ પણ જે ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે જવાના ઢોલ પીટાતા હતા એ છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છીએ, એ તમે જાણો છો. પણ આપણે ત્યાંના ઉદ્યોગપતિઓ એ વિદેશમાં રોકાણ કરવા માંડ્યા છે, એ પણ સમજવા જેવું છે. માત્ર ગૌતમ અદાણીની વાત નથી કરતો, ગૌતમ અદાણીની વાત નથી કરતો, મુકેશ અંબાણીનું પણ એવું જ છે. બીજા ઉદ્યોગપતિઓ પણ એ જ કરી રહ્યા છે. કેમ એ કરી રહ્યા છે એ સમજવા જેવી વાત છે. પણ
આજે આપણે આજના એપિસોડમાં આપણે આટલી વાત કરવી હતી કે ગૌતમભાઈ અને સાગરભાઈ એમની સામે અમેરિકાની અદાલતો ફોજદારી ખટલા ને આ કાર્યવાહી આગળ નહીં ચલાવે એટલે એમને નિરાશ થઈ છે એમ કહીએ તો ચાલે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.